રસ્તે રખડતો ભટકતો હું વિચાર કરતો કે હવે હું શું કરીશ, ક્યાં જઈશ. આખી જિંદગી મહેનત કરીને પગ ઘસાઈ ગયા. હવે તો જાતે રખડીને મારો ખોરાક ગોતી શકું એવો પણ નથી રહ્યો. ત્યારે જ એક ભલો માણસ મને સદભાવના બળદ આશ્રમમાં મૂકી ગયો. ઓહો, અહીં મેં જોયું કેવડો વિશાળ શેડ, એવા પાણીના અવેડા, ખંજવાળવાનું બ્રશ, ગરમી ન થાય એના માટે પંખા લાગેલા. અહીં તો મજા જ મજા છે. એવો જ વિચાર આવ્યો આશ્રમમાં પગ મૂકતાની સાથે જ. ત્યાં જ મારા સ્વાગતમાં મારા જેવો જ મારો ભેરુબંધ દેખાયો. જાણે મને કહેતો હોય કે આવ આવ, સ્વાગત છે તમારું. મારા જેવા હજારો બળદને જોઈ હું તો ગદગદ થઈ ગયો. દિવસ જતો જાય એમ મને મજા જ આવવા લાગી. સાંજે નિરણનો સમય થતો આવતો હતો. ભૂખ પણ ખૂબ લાગી ગઈ હતી. હું જોઉં છું કે અહીં કાર્યકર ભાઈઓ જે દિવસ રાત અહીં મારા જેવા હજારો બળદની સેવામાં લાગેલા હોય છે. કોઈ ઘાસનું કટિંગ કરતા હોય છે, ઘાસની ગાડી આવી હોય તો કોઈ ખાલી કરતા હોય છે, કોઈ અવેડાની સાફ સફાઈ કરતું હોય છે. આ બધું જોઈને પહેલાં તો મને આશ્ચર્ય થયું કે આવું પણ થતું હશે અમારા માટે. આટલી બધી સરસ વ્યવસ્થા. જિંદગી આખી જે ના મળ્યું એ મને મારા વૃદ્ધાવસ્થામાં મળશે એ વિચારીને જ મારો હરખ સમાતો નહોતો. થોડી વારમાં તો કટિંગ કરેલી નિરણ ગમાણમાં ભરાઈ ગઈ. સમય થતાની સાથે જ દરવાજા ખુલી ગયા. બધા બળદ હરખની સાથે, ઘસારા સાથે નિરણ આરોગવા લાગ્યા. કેવી મજા અહીં, કેવી મજા. સુખીથી શાંતિથી મારી જિંદગી અહીં પસાર કરીશ એવા જ સારા વિચારો સાથે હું તો નિરણ કરવા લાગ્યો. નથી ખોરાકની ચિંતા, નથી પાણીની ચિંતા, કે નથી બીમારીમાં દવા કે કોઈ સારવારની ચિંતા. આવો તમે પણ મારી આવી સુખમય ભરી જિંદગી નિહાળવા સદભાવના બળદ આશ્રમમાં અવશ્ય પધારો.